તાજેતરમાં ઇલોન મસ્ક દ્વારા લોન્ચ કરવામાં આવેલા એઆઈ સંચાલિત જ્ઞાનકોશનું જે છે નામ શું છે મિત્રો? તો ભાઈ હવે જો ઇલોન મસ્ક ભૈયા જે છે એક નવા પાછળ પડી ગયા સર, અને અલગ અલગ ડોમેનમાં તો જે છે એન્ટ્રી કર્યા પછી હવે પેલું આપણે વિકીપીડિયા સાંભળ્યું છે ને, વિકીપીડિયા, બસ એવું જ વિકીપીડિયા જેવું પોતાનું વિકીપીડિયા બનાવી રહ્યા છે આ ભાઈ, જેને આને નામ આપ્યું છે ગ્રોકીપીડિયા. અને આ ભાઈ જે છે આ ગ્રોકીપીડિયા જે છે લોન્ચ કરી દીધો છે. તો એલન મસ્કની જે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ કંપની XAI ની વાત કરીશું, અને ગ્રોકીપીડિયા વર્ઝન 0.1 જે છે લોન્ચ કર્યું છે. આ એક ઓપન સોર્સ ઓનલાઈન જ્ઞાનકોશ છે, એટલે કે એન્સાઇક્લોપીડિયા લોન્ચ કરવામાં આવ્યું છે. આનો ઉદ્દેશ્ય જે છે જ્યારે લોન્ચ કરે ત્યારે મોટી મોટી વાતો તો હોય, એટલે કે ભાઈ સત્ય, સ્વતંત્ર અને એઆઈ સંચાલિત માહિતી પ્રદાન કરવાનો છે. ઉદ્દેશ્ય એઆઈ સંચાલિત નોલેજ પ્લેટફોર્મ બનાવવું સાહેબ, જેને જે છે તમે ખુલ્લેઆમ માહિતી શેર કરી શકો, અને પરંપરાગત જ્ઞાનકોશમાં જે પક્ષપાતી જે છે ડેટા લખેલા હોય છે એને જે છે ઘટાડવાનો છે. આ પ્લેટફોર્મ XAI ના જે છે ગ્રોક ચેટબોટ સાથે જોડાયેલું હશે, જે માહિતી બનાવવા, ચકાસવા અને અપડેટ કરવા માટે AI નો ઉપયોગ કરે છે. આ વિકીપીડિયાના જે છે ક્રાઉડ સોર્સ સંપાદિતની જે છે વિપરીત મોડેલ છે, જેમાં ગ્રોકીપીડિયા જે છે સામગ્રી બનાવવા અને ચકાસવા માટે AI પર જે છે આધાર રાખે છે. વપરાશકર્તાઓ સીધા ડાયરેક્ટ એડિટ કરી શકતા નથી, જેમ કે વિકીપીડિયામાં ડાયરેક્ટ એડિટ કરે છે. અહીંયા રિપોર્ટિંગ સિસ્ટમ દ્વારા જે છે સુધારાઓ તમે જે છે સૂચવી શકો છો.